ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 904 DSS with આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માં આપણે ટોપિક બાકી તો બરાબર શક્ય એટલું સિલેબસ ચલાવ્યું છે બરાબર, પ્રેક્ટિકલ પણ એ રીતે ચલાયા છે બરાબર. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કોને કહી શકાય? અને નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જેને આપણે શોર્ટમાં NLP નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કહીએ છીએ. Natural language processing is referred to AI method communications. એક આર્ટિફિશિયલની મેથડ છે. કોણ? આ નેચરલ લેંગ્વેજ. ખ્યાલ શું કહે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ NLP refers to AI methods of communicating. કમ્યુનિકેટિંગ્સની મેથડ છે જેને આપણે શું કહીએ છીએ વિથ ધ ઇન્ટેલિજન્ટ સિસ્ટમ યુઝિંગ નેચરલ લેંગ્વેજ સચ એઝ ઇંગ્લિશ. આપણે અંગ્રેજી બોલીએ, ધીસ ઇઝ ધ નેચરલ લેંગ્વેજ. એટલે કહ્યું કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ રિફર ટુ AI method for a communications with the intelligent system using a natural language such as English. જે કમ્યુનિકેશન્સ માટે જે યુઝ થાય છે જે લેંગ્વેજ બરાબર, જે ઇન્ટેલિજન્ટ સિસ્ટમનો યુઝ કરે છે કમ્યુનિકેશન્સ માટે જે લેંગ્વેજ, એને આપણે શું કહીએ છીએ તો કે નેચરલ લેંગ્વેજ. શું કહીએ છીએ? નેચરલ લેંગ્વેજ. એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ રિફર ટુ AI methods for communicating with an intelligent system using a natural language such as English. શું છે? ઇંગ્લિશ લેંગ્વેજ. Natural language is a processing of natural language. Processing of natural language is required. એ શું રિક્વાયર્ડ કરે છે? શાની જરૂરિયાત ઊભી કરે છે નેચરલ લેંગ્વેજ? તો કે when you want to intelligent system like robot to perform as per your instructions. આપણે માની લો કે રોબોટિક્સ છે, એ રોબોટિક્સ થી આપણે કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપીએ અને ઇન્સ્ટ્રક્શન્સ પર કામ કરે છે રોબોટ. જેને આપણે શું કહીએ છીએ? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. શું કહીએ છીએ? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. જે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ છે લાઈક એઝ રોબોટ. રોબોટ એ શું છે તો કે ઇન્ટેલિજન્ટ સિસ્ટમ. અને આપણે જે એને ઇન્સ્ટ્રક્શન્સ આપીએ છીએ ધીસ ઇઝ ધ નેચરલ લેંગ્વેજ. તો આજે પરફોર્મ કરે છે ઇન્સ્ટ્રક્શન્સ રોબોટ, જેને આપણે શું કહીએ છીએ? પ્રોસેસિંગ ઓફ નેચરલ લેંગ્વેજ. એટલે નેચરલ લેંગ્વેજને શાની જરૂર પડે છે તો કે ઇન્ટેલિજન્સ
ઇન્ટેલિજન્સ સિસ્ટમ બરાબર. એટલે કે પ્રોસેસિંગ of natural language is required when you want to intelligent system like a robot to perform as per your instruction, when you want to hear the decision from diagnose based clinical expert system. એ શું કામ કરે છે? કે when you want to hear decision from diagnosis based clinic expert system. ક્લિનિકલ એક્સપર્ટ સિસ્ટમ જેને આપણે શું કહીએ છીએ નેચરલ લેંગ્વેજ પ્રોસેસ. ખ્યાલ આવ્યો? નેચરલ લેંગ્વેજ is required when you want to intelligent system like a robot to perform as per your instructions, when you want to hear the decision from a diagnose based clinic expert system. Diagnose based clinic expert system. આગળ વાત કરીએ તો નેચરલ લેંગ્વેજ એ શું કહેવા માંગે છે કે ધ ફિલ્ડ ઓફ એનએલપી એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ઇન્વોલ્વ્સ મેકિંગ કમ્પ્યુટર ટુ પરફોર્મ યુઝફુલ ટાસ્ક વિથ ધ નેચરલ લેંગ્વેજ હ્યુમન્સ યુઝ. માણસ જે યુઝ કરે છે, આપણે જે યુઝ કરીએ છીએ હ્યુમન લેંગ્વેજ, એ શું કરે છે? કમ્પ્યુટર શું પરફોર્મ કરે છે તો કે યુઝફુલ ટાસ્ક વિથ ધ નેચરલ લેંગ્વેજ હ્યુમન યુઝ. એક એક્ઝામ્પલ આપું એનું કે આપણે માની લો કે કોઈ પ્રોગ્રામ બનાવીએ છીએ તો કમ્પ્યુટર તો બાઇનરી સમજે છે, ધીસ ઇઝ ધ ઇન્ટેલિજન્સ. અને આપણે કોડ શામાં લખીએ? હ્યુમન લેંગ્વેજ જે યુઝ કરે. એટલે કે ધ ફિલ્ડ ઓફ એનએલપી નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કયા ફિલ્ડ્સ ઇન્વોલ્વ કરે છે તો કઈ મેકિંગ કમ્પ્યુટર ટુ પરફોર્મ યુઝફુલ ટાસ્ક. કયા યુઝફુલ ટાસ્ક યુઝ કરે છે? with the natural language human use. તો ઇનપુટ અને આઉટપુટ માટે જે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ સિસ્ટમ એ શાનો યુઝ કરે છે તો કે સ્પીચ અને રાઇટ ટેક્સ, બોલવું અને લખવું. ખ્યાલ એટલે કે the input and output of natural language processing system can be speech and writing text. This is the component of natural language processing. શું કહ્યું એને આપણે? નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. બરાબર. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ કયા કયા કમ્પોનન્ટ અલાઉસ કરે છે? કમ્પોનન્ટ ઓફ એનએલપી તો કે નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ, નેચરલ લેંગ્વેજ જનરેશન્સ, બરાબર,
જેમાં ટેક્સ્ટ પ્લાનિંગ, સેન્ટેન્સ પ્લાનિંગ, ટેસ્ક રિલાઇઝેશન્સ, બરાબર. તો બે ટાઈપ્સના કમ્પોનન્ટ આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ યુઝ કરે છે. જેમાં આપણે વાત કરીએ કે પહેલું છે નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ, જેને આપણે શોર્ટમાં NLU નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ પણ કહીએ છીએ. અને એ જ રીતે બીજો કમ્પોનન્ટ જે છે એ છે નેચરલ લેંગ્વેજ જનરેશન્સ, જેને આપણે NLU કહીએ છીએ, NLG જનરેશન્સ. તો આ નેચરલ લેંગ્વેજ કઈ રીતે તમે અન્ડરસ્ટેન્ડિંગ કરી શકો છો, એના અમુક ટાસ્ક તમારે જે ઇન્વોલ્વ થયા છે, એ ઇન્વોલ્વ થયેલા ટાસ્ક આપણે સ્ટડી કરી. જો આપણે વાત કરીએ આપણે કે મેપિંગ ધ ગિવન ઇનપુટ ઇન નેચરલ લેંગ્વેજ ઇન્ટુ યુઝફુલ રિપ્રેઝન્ટેશન. શું કહ્યું કે મેપિંગ ધ ઇનપુટ ઇન નેચરલ લેંગ્વેજ ઇન્ટુ યુઝફુલ રિપ્રેઝન્ટેશન. કે ઇનપુટ તરીકે જો તમે નેચરલ લેંગ્વેજ યુઝ કરો છો, મેપ કરાવો છો ઇનપુટ તરીકે, તો તમે એ નેચરલ લેંગ્વેજનો કઈ કઈ જગ્યાએ યુઝ કરી અને રિપ્રેઝન્ટેશન્સ કરી શકો એ સમજવું પડે. ખ્યાલ શું કે આપણે કોઈ નેચરલ લેંગ્વેજને મેપ કરીએ છીએ ઇનપુટ તરીકે. આ મેપ કરેલી નેચરલ લેંગ્વેજને યુઝ રિપ્રેઝન્ટેશન્સ કઈ રીતે કહી શકે, તો એ સમજવું જરૂરી છે. એટલે કે મેપિંગ ધ ગિવન ઇનપુટ ઇન નેચરલ લેંગ્વેજ ઇન્ટુ યુઝફુલ રિપ્રેઝન્ટેશન્સ. અને જે સેકન્ડ ટાસ્ક જે છે એ છે એનાલાઇઝિંગ ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ લેંગ્વેજ. શું કહ્યું? એનાલાઇઝિંગ ડિફરન્ટ એસ્પેક્ટ ઓફ ધ લેંગ્વેજ, ડિફરન્ટ લેંગ્વેજ ઓફ ધ. અલગ અલગ એનાલિસિસ કરવું સિસ્ટમના અકોર્ડિંગ. જે આર્ટિફિશિયલ સિસ્ટમ છે એના અકોર્ડિંગ એનાલાઇઝિંગ કરવું ડિફરન્ટ એટલે કે એસ્પેક્ટ ઓફ અકોર્ડિંગ લેંગ્વેજ. એ સમજવું પડે કે સિસ્ટમ શું છે, એના પાછળ મારે એનાલાઇઝ કઈ રીતે કરવું પડશે. અને આ નેચરલ લેંગ્વેજનો ઇનપુટ મેપિંગ કર્યા પછી ઇનપુટ તરીકે એને રિપ્રેઝન્ટેશન્સ કઈ રીતે કરવું. જો આ સમજો તો ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ જે આપણે કહ્યું નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ કમ્પોનન્ટ. હેલા શું કહ્યું? મેપિંગ ધ ગિવન ઇનપુટ ઇન નેચરલ લેંગ્વેજ ઇન્ટુ યુઝફુલ રિપ્રેઝન્ટેશન્સ એન્ડ analyzing different aspects of the language. This is the component of NLP, natural language processing. સેકન્ડ કમ્પોનન્ટ શું છે તો કે નેચરલ લેંગ્વેજ જનરેશન્સ. તમે નેચરલ લેંગ્વેજને જનરેટ કઈ રીતે કરી શકો છો. તો કે નેચરલ લેંગ્વેજ જનરેશન is the process of producing meaningful phrase and sentence. meaningful phrase માં પ્રોડ્યુસ કરે છે સેન્ટેન્સ. જેને આપણે નેચરલ લેંગ્વેજ જે ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન્સ તરીકે કહીએ છીએ.
ખ્યાલ શું કહે કે ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ પ્રોડ્યુસિંગ meaningful phrase and sentence in the form of natural language from some internal representation. જેને આપણે શું કહીએ છીએ નેચરલ લેંગ્વેજ જનરેશન. તો આજે મિનિંગફુલ ફેઝમાં જે રિપ્રેઝન્ટેશન્સ કરે છે સેન્ટેન્સ ફોર્મ, તો એના અંદર કયા કયા ફોર્મ કયા કયા સેન્ટેન્સ ઇન્વોલ્વ થાય છે નેચરલ લેંગ્વેજમાં. તો પહેલું છે ટેક્સ્ટ પ્લાનિંગ. કોઈ પણ ટેક્સ્ટ છે એનું પ્લાનિંગ કઈ રીતે કરવું, કન્ટેન્ટનું પ્લાનિંગ કઈ રીતે કરવું, ઇન્ફોર્મેશન મીન્સ કે ટેક્સ્ટ એનું પ્લાનિંગ કઈ રીતે. તો ટેક્સ્ટ પ્લાનિંગ કોને કહી શકાય તો કે ઇટ ઇન્ક્લુડ્સ retrieving the relevant content from knowledge base. કોઈ કન્ટેન્ટ રિલેવન્ટ કન્ટેન્ટ એનું નોલેજ બેઝ કઈ રીતે ઇન્ક્લુડેડ કરવી, ઇન્ફોર્મેશન બેઝ કઈ રીતે ઇન્ક્લુડ કરવી ટેસ્ટ કન્ટેન્ટ ફોર્મમાં, જેને આપણે શું કહીએ છીએ ટેક્સ્ટ પ્લાનિંગ. શું કહીએ છીએ ટેક્સ્ટ પ્લાનિંગ. કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમના અંદર આપણે ફોર્મ બનાવ્યા છે અને એ ફોર્મ કયા ફોર્મમાં ઇન્ફોર્મેશન્સ પ્લાનેડ થાય છે. જેને શું કહીએ છીએ આપણે ટેક્સ્ટ પ્લાનિંગ. શું કહીએ છીએ ટેક્સ્ટ પ્લાનિંગ. એટલે કઈ કે ઇટ ઇન્ક્લુડ્સ retrieving the relevant content from knowledge base. Knowledge based content retrieving include જેને ટેક્સ્ટ પ્લાનિંગ કહીએ છીએ. શું કહીએ છીએ ટેક્સ્ટ. સેકન્ડ છે સેન્ટેન્સ પ્લાનિંગ. કયું પ્લાનિંગ સેન્ટેન્સ. પહેલા તો પર્ટિક્યુલર ટેક્સ્ટનું પ્લાનિંગ કઈ રીતે કરવું તો કે નોલેજ બેઝ કન્ટેન્ટ હોવી જોઈએ ફોર્મમાં, જેને આપણે શું કહ્યું તો કે ટેક્સ્ટ પ્લાનિંગ. હવે છે સેન્ટેન્સ બેઝ સેન્ટેન્સ પ્લાનિંગ. તો સેન્ટેન્સ પ્લાનિંગ શું ઇન્ક્લુડેડ કરે છે તો કે ઇટ ઇન્ક્લુડ્સ choosing the required word. જે જરૂરી છે એ વર્ડ મિનિંગફુલ વર્ડ. એટલે કે ઇટ ઇન્ક્લુડ્સ choosing the required word. જેટલી જરૂર હોય એટલા જ વર્ડ યુઝ કરવા અને એ પણ કેવો હોવો જોઈએ મિનિંગફુલ ફ્રેઝમાં, જેનું સેટિંગ્સ સેન્ટેન્સ ટોનમાં હોય. Okay, it includes choosing required word, forming meaningful phrase, setting tone of the sentence. It includes choosing required word, forming meaningful phrase, setting tone of the sentence.
બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? સેન્ટેન્સ પ્લાનિંગ. જે મિનિંગફુલ ફેઝમાં હોવો જોઈએ, અને એનું સેટ એ મિનિંગફુલ વર્ડનું સેટિંગ્સ રિક્વાયર્ડ એટલે જરૂરી હોવું જોઈએ એવો ચૂઝ કરવાનો, અને એ વર્ડ જે ચૂઝ કર્યો છે એ મિનિંગફુલ હોવો જોઈએ અને સેન્ટેન્સમાં સેટિંગ થવું જોઈએ. અને જે સેટિંગ્સ બને છે એને આપણે શું કહીએ છીએ? સેન્ટેન્સ પાર્ટ. સેકન્ડ છે ટેક્સ રિલાઇઝેશન. કયું? ટેક્સ રિલાઇઝેશન. તો કે ટેક્સ રિલાઇઝેશન ઇઝ અ મેપિંગ, ઇટ ઇઝ મેપિંગ સેન્ટેન્સ પ્લાન. તમે જે સેન્ટેન્સ પ્લાન યુઝ કરો છો એનો મેપ કરવા ઇન્ટુ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. જે સેન્ટેન્સ પ્લાનને મેપ કર્યો છે અને સેન્ટેન્સ સ્ટ્રક્ચર આ બંનેનું મેપિંગ કરવું, જેને આપણે શું કહીએ છીએ? ટેક્સ રિલાઇઝેશન. શું કહીએ છીએ? ટેક્સ રિલાઇઝેશન. એટલે કે ઇટ ઇઝ અ મેપિંગ સેન્ટેન્સ પ્લાન ઇન્ટુ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. This is known as tax realization. શું કહે છે? ટેક્સ રિલાઇઝેશન. તો આપણે વાત કરી કે કમ્પોનન્ટ્સ ઓફ natural language processing. There is two component of natural language processing. એક છે NLU ને બીજો છે NLG. નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ અને નેચરલ લેંગ્વેજ જનરેશન. અન્ડરસ્ટેન્ડિંગ કોને કહી શકાય? કે જે મેપિંગ ઇનપુટ નેચરલ લેંગ્વેજ જે યુઝફુલ રિપ્રેઝન્ટેશન થતું હોય, જેને આપણે એ સમજવાનું. અને બીજું કે એક્સપેક્ટ, આશા શું રાખો છો લેંગ્વેજની? કે ડિફરન્ટ એટલે અલગ રીતે કઈ રીતે તમે એને એનાલાઇઝિંગ કરી શકો. અને બીજી વાત કરીએ આપણે નેચરલ લેંગ્વેજ જનરેશન્સની, કે કઈ રીતે તમે નેચરલ લેંગ્વેજ જનરેટ કરી શકો છો. તો આપણે વાત કરીએ કે સેન્ટેન્સ મિનિંગફુલ ફેઝમાં હોવું છે નેચરલ લેંગ્વેજ, જેને આપણે ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન્સ કહીએ. તેમાં કયા કયા ફંક્શન્સ ઇન્વોલ્વ થાય છે? તો કે ટેક્સ પ્લાનિંગ, સેન્ટેન્સ પ્લાનિંગ અને ટેક્સ રિલાઇઝેશન્સ. તો ટેક્સ પ્લાનિંગની વાત કરીએ આપણે કે જે કન્ટેન્ટ ફોર્મમાં જે નોલેજ બેઝ રિટ્રાઇવિંગ કહીએ છીએ, ઇન્ફોર્મેશન્સ ઇન્ક્લુડ કરીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ ટેક્સ પ્લાનિંગ. એના પછી વાત કરીએ આપણે સેન્ટેન્સ પ્લાનિંગ. તો કે સેન્ટેન્સ પ્લાનિંગ એ શું કામ કરે છે? તો કે ઇટ ઇન્ક્લુડ્સ ચૂઝિંગ રિક્વાયર્ડ વર્ડ, forming meaningful phrase, setting tone of the sentence, જેને આપણે સેન્ટેન્સ પ્લાનિંગ કહીએ છીએ. એ જ રીતે ટેક્સ રિલાઇઝેશન, it is mapping sentence plan into sentence structure. જેને આપણે શું કહીએ છીએ? ટેક્સ રિલાઇઝેશન. શું કહીએ છીએ? ટેક્સ રિલાઇઝેશન. સેકન્ડ છે ડિફિકલ્ટીઝ ઇન નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ. કઈ કઈ ડિફિકલ્ટીઝ સમજવામાં આવે છે નેચરલ લેંગ્વેજ સમજવા? તો કે નેચરલ લેંગ્વેજ હેઝ અ એક્સ્ટ્રીમલી રીચ ફોર્મ એન્ડ સ્ટ્રક્ચર. કઈ રીતે તમે એનો સ્ટ્રક્ચર ફોર્મમાં રીચ કરી શકો છો? એક્સટર્નલ, એક્સ્ટ્રીમ. કે નેચરલ લેંગ્વેજ હેઝ અ
એક્સટ્રીમલી રિચ ફ્રોમ એન્ડ સ્ટ્રક્ચર. કઈ રીતે એને તમે યુઝ કરી શકો? એ એમ્બિગ્યુઅસ કઈ રીતે થાય? લેવલ ઓફ એમ્બિગ્યુટી કઈ રીતે તમે ક્રિએટ કરો છો? એટલા માટે કહ્યું કે ડિફિકલ્ટીઝ ઓફ નેચરલ લેંગ્વેજ, કે સમજવામાં કઈ કઈ ડિફિકલ્ટીઝ આવે છે નેચરલ લેંગ્વેજ સમજવા માટે. તો ત્રણ રીતે ડિફિકલ્ટીઝ નેચરલ લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડિંગ તરીકે આવે છે. જેમાં છે એક છે લેક્સિકલ એમ્બિગ્યુટી, બીજું છે સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી, રેફરન્શિયલ એમ્બિગ્યુટી. બરાબર. તો લેક્સિકલ એમ્બિગ્યુટી કોને કહી શકાય, સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી કોને કહી શકાય ને રેફરન્શિયલ એમ્બિગ્યુટી કોને? તો લેક્સિકલ એમ્બિગ્યુટી એને કહી શકાય કે ઇટ ઇઝ એટ વેરી પ્રિમિટિવ લેવલ સચ એઝ વર્ડ લેવલ. જે પ્રિમિટિવ લેવલ છે, બેઝિક લેવલ છે કોઈ શબ્દનો, એને આપણે શું કહીએ છીએ? લેક્સિકલ એમ્બિગ્યુટી. શું કહીએ છીએ? લેક્સિકલ એમ્બિગ્યુટી. એટલે કહ્યું કે ઇટ ઇઝ અ very primitive level such as word level. For an example, creating the word as a noun or verb. એક્ઝામ્પલ તરીકે આપણે ક્રિએટિંગ્સ કહીએ, ક્રિએટિંગ ધ વર્ડ લાઈક એસ બોર્ડ, તો એને નાઉન તરીકે અથવા વર્બ તરીકે, નાઉન તરીકે સમજવું યા વર્બ તરીકે સમજવું. બરાબર. તો એના આપણે શું કહીએ છીએ? લેક્સિકલ એમ્બિગ્યુટી. શું કહીએ છીએ? લેક્સિકલ એમ્બિગ્યુટી. એટલે કે ઇટ ઇઝ અ at very primitive level such as word level. For example, creating the word board or noun or verb. એક્ઝામ્પલ આપું છું કે જે બોર્ડ્સ વર્ડ છે એને નાઉન તરીકે સમજવો કે વર્બ તરીકે સમજવો. એવા જે પ્રિમિટિવ લેવલ જે છે વર્ડ લેવલ, એને આપણે લેક્સિકલ એમ્બિગ્યુટી કહીએ છીએ. શું કહીએ છીએ? લેક્સિકલ એમ્બિગ્યુટી. સેકન્ડ છે સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી. શું કહ્યું? સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી. તો સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી means what? તો કે sentence can be parsed in different ways. સેન્ટેન્સ જે છે એ અલગ અલગ વેમાં કઈ રીતે તમે પાસ કરી શકો છો. કોઈ વાક્ય છે, એ વાક્યને તમે અલગ અલગ રીતે કઈ રીતે પાસ કરી શકો છો, અલગ અલગ રીતે. એટલે કહ્યું કે સેન્ટેન્સ કેન બી પાસ ઇન ડિફરન્ટ વેઝ. This is known as syntax level ambiguity.
એક્ઝામ્પલ તરીકે વાત કરવી છે કે left at the battle with red cap. Did use cap to lift the battle, or he left it a battle that had red cap. Had red cap. તો તમે ત્રણે ત્રણ વાક્ય અલગ અલગ રીતે કહી શકો છો, બરાબર. અલગ અલગ પાસ થાય છે. આ વાક્ય એક છે પણ પાસ અલગ અલગ રીતે થાય, ડિફરન્ટ મીનિંગ. જેને આપણે શું કહે છે સિન્ટેક્સ લેવલ એમ્બિગ્યુટી. શું કહે છે સિન્ટેક્સ લેવલ. બીજું છે રેફરન્શિયલ એમ્બિગ્યુટી. શું કહી? રેફરન્શિયલ એમ્બિગ્યુટી. તો રેફરન્શિયલ એમ્બિગ્યુટી મીન્સ વોટ? કોને કહી શકાય? તો રેફરન્શિયલ referring to something using pronouns. પ્રોનાઉન્સ તરીકે યુઝ રિફર્સ થતા હોય, જેને આપણે રેફરન્શિયલ એમ્બિગ્યુટી કહીએ છીએ. શું કહીએ છીએ? રેફરન્શિયલ એમ્બિગ્યુટી. એટલે કે રિફર્સ ટુ સમથિંગ યુઝિંગ પ્રોનાઉન્સિંગ. એક્ઝામ્પલ તરીકે રીમા વેન્ટ ટુ ગૌરી. She said, I am tried. Exactly who is tried? Pronouns. કે એક જ ઇનપુટના ઘણા બધા મિનિંગ થતા હોય. ઇનપુટ એક હોય પણ એના મિનિંગ્સ ઘણા બધા થતા હોય. બરાબર. અથવા તો ઘણા બધા ઇનપુટ્સ હોય એનો એક જ અર્થ થતો હોય. જેને આપણે શું કહીએ છીએ? રેફરન્શિયલ એમ્બિગ્યુટી. શું કહે કે વન ઇનપુટ કેન બી મીન ડિફરન્ટ મિનિંગ, અથવા તો મેની ઇનપુટ કેન મીન ધ સેમ ઇન થિંગ. બધા અલગ અલગ ઇનપુટ આવે પણ એનો વિચાર એક જ હોય. જેને આપણે શું કહીએ છીએ? રેફરન્શિયલ એમ્બિગ્યુટી. શું કહીએ છીએ? રેફરન્શિયલ. This is the
ડિફિકલ્ટીઝ ઓફ NLU. શું કહે? ડિફિકલ્ટીઝ ઓફ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. એના પછી આપણે વાત કરવાની છે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટર્મિનોલોજી. કઈ કઈ ટર્મિનોલોજી આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગમાં યુઝ થાય છે? તો જેમાં આપણે વાત કરીએ કે ફોનોલોજી છે, મોર્ફોનોલોજી છે, મોર્ફેમ છે, સિન્ટેક્સ, સિમેસ્ટિક, પેરામેટ્રિક્સ, ડિસ્કોર્સ, વર્ડ નોલેજ એન્ડ એટસેટ્રા. આવી ઘણી બધી. તો દરેકે દરેક આ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ જે ટર્મિનોલોજી છે એની વાત કરીએ. તો એમાં પહેલી વાત કરીએ આપણે ફોનોલોજી. કે ફોનોલોજી કોને કહીશું? અને આ ફોનોલોજી એ નેચરલ લેંગ્વેજ જે પ્રોસેસિંગ છે એ કઈ ટર્મિનોલોજી યુઝ કરે છે? Okay, it is study of organizing sound systematically. Sound systematically. Study of organizing. Systematically જે organizing થતું હોય sound study. જેને આપણે શું કહીએ છીએ? ફોનોલોજી. શું કહીએ છીએ? ફોનોલોજી. લાઈક યસ, એક એક્ઝામ્પલ આપો. આપણા દરેકના ડિફરન્ટ કાઇન્ડ્સના મોબાઈલ છે, તો દરેકના અંદર એની સાઉન્ડ સિસ્ટમ અલગ અલગ છે. કારણ કે એના અંદર દરેક મોબાઈલ્સમાં અલગ અલગ સ્ટડી છે, ફીચર્સ અલગ અલગ હશે. તો એની સાઉન્ડ સિસ્ટમ પણ સિસ્ટમેટિકલી હશે. બરાબર. એટલે કે ઇટ ઇઝ સ્ટડી ઓફ ઓર્ગેનાઇઝિંગ સાઉન્ડ સિસ્ટમેટિકલી. સિસ્ટમેટિકલી સાઉન્ડ સ્ટડી ઓર્ગેનાઇઝ થાય છે. જેને આપણે શું કહીએ છીએ? ફોનોલોજી. સેકન્ડ જે છે એ છે મોર્ફોનોલોજી. તો મોર્ફોનોલોજી મીન્સ વોટ? બરાબર. તો કે મોર્ફોનોલોજી it is a study of constructions of word from primitive meaningful units. એ કેવા ટાઈપ્સનું કન્સ્ટ્રક્શન્સ કરે છે વર્ડનું? તો કે પ્રિમિટિવ જે મિનિંગફુલ યુનિટ છે, મિનિંગફુલ યુનિટ એ પ્રિમિટિવ વર્ડ કન્સ્ટ્રક્શન્સ કરે છે. એને આપણે મોર્ફોનોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? મોર્ફોનોલોજી.
Okay, it is a study of constructions of word from primitive meaningful units. This is known as morphonology. બરાબર. સેકન્ડ છે મોર્ફેમ. તો મોર્ફેમ કોને કહી શકાય? કે મોર્ફેમ ઇઝ it is a primitive unit of meaning in language. Primitive meaning. લેંગ્વેજ છે કોઈ, એ લેંગ્વેજ નો યુનિટ એ મીનિંગફુલ હોવો જોઈએ. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? મોર્ફેમ્સ. શું કહીએ છીએ? મોર્ફેમ. બરાબર. Then syntax. સિન્ટેક્સ કોને કહી શકાય? સિન્ટેક્સ. બરાબર. તો it is refer to arranging word to make a sentence. સેન્ટેન્સ ના અંદર વર્ડ એરેન્જ કરો. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? સેન્ટેક્સ. It is refer to arranging word to make a sentence. તમે સેન્ટેન્સ બનાવવા માટે જે અલગ અલગ વર્ડ્સ એરેન્જ કરો છો
This is the syntax. એટલે કે it is involves determines the structure role of word in sentence and in phrase. કેવા ટાઈપ્સનું સ્ટ્રક્ચર નક્કી કરો છો, એના અંદર એ વર્ડ્સનો રોલ શું છે, ક્લિયર, અને એ સેન્ટેન્સ કયા ફેઝમાં છે, બરાબર. તો એને આપણે શું કહીએ છીએ, સિન્ટેક્સ. શું કહે છે, સિન્ટેક્સ. એટલે કે ઇટ ઇઝ ઇન્વોલ્વ્સ ડિટરમાઇન the structure role of word in the sentence and in phrase. This is known as syntax. ના આપણે શું કહીએ છીએ, સિન્ટેક્સ. ખ્યાલ આવ્યો? It is referred to arranging to word to make a sentence. It involves determining the structure role of word in the sentence in phrase. This is known as syntax. એને આપણે શું કહીએ છીએ, સિન્ટેક્સ. તો પછી સેમેસ્ટિક કોને કહી શકાય? સેમેસ્ટિક મીન્સ વોટ? તો સેમેસ્ટિક is a concurrent with meaning of word. જે વર્ડ મીનિંગફુલ વર્ડ છે એનું કોનકરન્ટ એટલે ભેગા કરે છે, જોઈન કરે છે, જેને આપણે શું કહીએ છીએ, સેમેસ્ટિક. ખ્યાલ આવ્યો? એટલે કે ઇટ ઇઝ concurrent with meaning of word and how to combine word into meaningful phrase and sentence. Concurrent of meaningful word. જે concurrent છે એ meaningful word છે, યસ. તો એને કમ્બાઈન કરીને એના meaningful phrase માં કઈ રીતે વર્ડ કમ્બાઈન કરવા અને સેન્ટેન્સમાં કઈ રીતે એ વર્ડ યુઝ કરવા, બરાબર. જેને આપણે શું કહીએ છીએ, સેમેસ્ટિક. શું કહે છે, સેમેટિક્સ. એટલે કે ઇટ ઇઝ concurrent with the meaningful word and how to combine word into meaningful phrase and sentence. સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ થાય છે, ફેઝ તરીકે કઈ રીતે યુઝ થાય છે વર્ડ કમ્બાઈન કરો ત્યારે, બરાબર. જેને આપણે શું કહીએ છીએ, સેમેસ્ટિક. શું કહે છે, સેમેટિક્સ. બીજું છે પેરામેટ્રિક્સ. Parametrics means what? It deals with using understanding sentence. એ શું ડીલ કરે છે કે પહેલા તમે સેન્ટેન્સ સમજો, જે યુઝ કરવાનું છે એ સેન્ટેન્સ સમજવું પડે. એટલે કે પેરામેટ્રિક્સ મીન્સ વોટ? Okay, it deals with using the understanding sentence in different situations and how to interpretations of sentence is affected. અલગ અલગ સિચ્યુએશન્સમાં કઈ રીતે તમે સેન્ટેન્સને ઇન્ટરપ્રિટેશન્સ કરી શકો અથવા તો અફેક્ટેડ કરી શકો. પહેલા શું કહ્યું, પહેલા તમારે સેન્ટેન્સ સમજવું પડે કે તમે એનો કઈ કઈ સિચ્યુએશન્સમાં યુઝ કરી શકો અથવા અફેક્ટ કરી શકો અથવા ઇન્ટરપ્રિટેશન્સ કરી શકો. એવા જે નેચરલ પ્રોસેસિંગ વર્ડ છે જેને આપણે શું કહીએ છીએ, પેરામેટ્રિક્સ. સેકન્ડ જે છે એ છે ડિસ્કોર્સ. શું છે, ડિસ્કોર્સ. So it deals with
how the immediately preceding sentence can be affect an interpretation of next sentence. કે તમે ઝડપથી કઈ રીતે પ્રિસાઇડિંગ સેન્ટેન્સ ક્રિએટ કરી શકો છો. પ્રિસાઇડિંગ સેન્ટેન્સ જેને આપણે ઇન્ટરપ્રિટેશન્સ કરી શકો અથવા નેક્સ્ટ સેન્ટેન્સ તરીકે યુઝ કરી શકો. જેને શું કહી શકાય? ડિસ્કોર્સ. શું કહી શકાય? ડિસ્કોર્સ એટલે કે it deals with how the immediately preceding sentence can be affect the interpretations of the next sentence. This is known as discourse. આજે લાસ્ટ NLP ટેકનોલોજી એટલે કે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેકનોલોજી. This is known as word knowledge. So word knowledge means what? It includes the general knowledge about the word. The general knowledge all over the natural language knowledge એ ઇન્ક્લુડ થાય છે. જેને આપણે શું કહીએ છીએ? વર્ડ નોલેજ. શું કહે છે? વર્ડ નોલેજ. એટલે કે ઇટ ઇન્ક્લુડ્સ ધ જનરલ નોલેજ અબાઉટ ધ વર્ડ. રેગ્યુલરલી આપણે જે યુઝ કરીએ છીએ વર્ડ્સ, જેને આપણે શું કહીએ છીએ? વર્ડ નોલેજ. વર્લ્ડ નોલેજ. This is known as NLP language. Difficulty of NLP, component of NLP and what is the NLP. બરાબર. તો આમાં કોઈ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટમાં NLP જોઈશું. બરાબર. આટલા સુધી ઇનફ છે. થેન્ક યુ.